સંખેડા તાલુકાની સરસિંડા કાજી વસાહતમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા. ગ્રામજનોએ ફાળો કરી ટેન્કર મંગાવ્યું. એ પાણી પણ પૂરું ન થયું તો નદીએથી પાણી ભરીને લાવવા ગામની મહિલાઓ મજબૂર. સંખેડા તાલુકાની સરસિંડા કાજી વસાહતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને તેને કારણે ગામની મહિલાઓ પરેશાન બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક ટેન્કર સૌએ ફાળો કરીને મંગાવ્યું હતું, પરંતુ તે પાણી પૂરું ન થતાં આખરે ગામ પાસેથી પસાર થતી ઉચ્ચ નદીના કિનારે મહિલાઓ જાય અને ત્યાં આગળ નદીમાં વીરડી ખોદીને પાણી ભરીને લાવવા માટે ગામની મહિલાઓ મજબૂર બની છે. એક અઠવાડિયાથી પાણીની આ ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ લક્ષ્ય અપાતું નથી અને તેને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાયેલી છે. છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને તેને કારણે ગામના રહીશો ખૂબ જ પરેશાન બન્યા છે. ગામથી લગભગ આશરે અડધો કિલોમીટર દૂર નદી છે, ત્યાં આગળ ગામની મહિલાઓ જાય છે અને ત્યાંથી વીરડી ખોદી તેમાંથી પાણીને ભરી લાવવા માટે ગામની મહિલાઓ મજબૂર બનેલી છે. છેલ્લા એક અઠવાડિયાથી આ સમસ્યા સર્જાયેલી છે. નલ સે જલ યોજનાનું પાણી પણ ન મળતું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે અને તેને કારણે ગામની મહિલાઓ નદી કિનારે હવે વીરડી ખોદીને પાણી લાવવા માટે મજબૂર બનેલી છે. તંત્ર દ્વારા ગામની આ સમસ્યા છે એ સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનો આશા પણ રાખી રહ્યા છે કે તંત્ર જલ્દી જાગે અને તેમની આ પીવાના પાણીની જે ગંભીર સમસ્યા ઊભી થયેલી છે એ સત્વરે હલ કરે. જે અંગે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું તે શું હતું, આવો આપણે સાંભળીએ. મારી વહુ છે ને 8.5 મહિના ચાલે છે. એમને કપડાં ધોવા માટે ખારીએ જવા માટે નદીમાં જવું પડે છે એમને. હવે અમે નહાઈને આવીએ છીએ તો એ કપડાં લઈને તો એટલા થાકી જઈએ છીએ, બરાબર. તો એમને તો ટગારું લઈને માથે લઈને આવવાનું. નદી કેટલે દૂર છે? અહીંથી લગભગ 600 મીટર જેવું છે ને, 600 મીટર જેવું ખરું. આપણું નામ? રાકેશભાઈ. કેટલા દિવસથી પાણી નહીં આવતું? પાણી અઠવાડિયું જેવું થઈ ગયું. નામ દેવીલાબેન, સરસિંડા કાજી વસાહત. અઠવાડિયાથી પાણીની બહુ તકલીફ છે. સરપંચને કહીએ તો સાંભળતા નથી અને પાણીની ઘણી તકલીફ છે. પીવાનું પાણી ક્યાંથી લાવો છો તમે? નદી નથી. આપણું નામ? દેવીલાબેન. શું સમસ્યા છે તમારે? મારા ગામમાં એક અઠવાડિયુંથી પાણીની તકલીફ છે. અમે વાળા ઘરે સરપંચને રજૂઆત કરતાં પણ સરપંચ સાંભળતા નથી. અમે બધા ગામના ભેગા મળીને ફાળો કરીને પછી ટેન્કર મંગાવ્યું પીવા માટે પાણી ને એ પણ ના પૂરું વળે એટલે અમારે નદીમાં જવું પડે પાણી. કેટલા દિવસથી સમસ્યા છે? અઠવાડિયું થઈ ગયું, 8-9-10 દિવસ. આપણું નામ? ઉર્મિલાબેન. નલ સે જલનું પાણી આવે છે કે નહીં આવતું? નહીં આવતું. પાણી અઠવાડિયું ઉપર થઈ ગયું, પાણી નથી. નંદેથી લાવીએ, કપડાં ધોવાનું, પછી ઢોરોને પીવાનું, પછી લુગડા ધોવાનું, બધું નંદેથી. કેટલા સમયથી આ સમસ્યા? અઠવાડિયું થઈ ગયું.